કપાસ વીણવા આવ્યા એટલે વીણો તો પછી તેને ઉપાધિ જ 3 મહિના સુધી કપાસ વીણો. તો સા પીવો ને શું ખોટ્યા ખાવા ના કેમ રોટલો લઈને બેઠા કીડી કોનો બર્થડે હે હું પાર્ટી હું હે પાર્ટી હા તમાર પેક્સી હોય હું હોય પેક્સી પીપડી જ ને તો હું તો કોઈ તો મારી છે ગાય કા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો જો આજે સવારમાં છે ને થોડી અંધારું છે તો વ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને બધા જો અત્યારમાં તો છે ને તાર થાય છે. બા કેમ પા જાવ? આ બેન જાવ ભાણા ઉટકવા. ભાણા ઉટકવા જાવ તો ભાણા તો ઉટકવા પડે ને. ઠેક તો બા ઠામડે તો જઈને રૂપાવે શું કરો? ટિફિન ભરો. બપોર ખાવા ન જાવ? હા જાવું એમ કે ખાવું ન હોય બપોરે. હા એટલે ટિફિન ભરલા ને. ઠેક તો એ ટિફિન ભરે રગાભાઈ ને બધા રહ્યા ટિફિન ભરવા માંડ્યા. કિસે ઠામડા થયો છે ને બપ્પા ને આવું આવી બેઠા કા બપ્પા? હા ઓ બેન ગીત સાંભળે જો બેઠા આવું. હા જો ખાય છે આયા જો આવું આમ હાથ કરે ફૂલ આયા ફૂલ હાથ કરે તો જાગી જો ના પાડે આવું ભાઈ જાગી જા. બપ્પા એ બેઠા ને ઘરમાં જો બધા ટાટા મારે છે તો ઘડીક તાર થઈ જાય કાંઈ ગમે, કારણ કે વહેલા હે કપાવીનો જવાનું છે તો હવે કાંઈ ગમે તાર થઈ જાય. મોટા ભાઈની હજી હાથ કરવા જવાનું. તો ફેમિલી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને સવારમાં તો બેને બ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે અમારે તો આ ગટક્યો છે ને ભાઈ ગાડી માથે જાય છે. ગાડી લઈને જાય કે ભાઈ તો ગાડી માથે વ્યા જાય અને બધા તો તૈયાર થઈ ગયા છે. હવે આગળ છે ને ભાઈ બધે કપા વીણવા ભાગી આપણી ધીમે ધીમે હાલવા મળી કપા વીણવા. તો ફેમિલી તો બધા તો ખેતરમાં હાલા જાય છે. તો કેવા હાલવા મળ્યા બધા આપણે બધા પાસે રહી ભાઈ આપણે શું નિરેત હોય ધીમે ધીમે હાલે રહી એમ. તો જો બધા હાલવા મળ્યા ને આપણે હવે હાલવા મળીએ. તો ફેમિલી અમારા ભાઈ ને બધા વાડીએ પૂગી ગયા કાં આવો. હા ગોળ ને સોળાઈ લઈને ભાઈ બાણી લઈ લીધી હે. કાં ભૂખ લાગે હે? હા જો ભાઈ બાવ બેઠું બાવ કે અને અમારા રોનકભાઈ ની તો અહીંયા છે અને ભાઈ બધા જો કપા વીણવા મીડા છે ડાયરેક્ટ આવી. કાં હા કપાસ વીણવા આવ્યા એટલે વીણો તો પછી તેને ઉપાધિ જ 3 મહિના સુધી કપાસ વીણો. હા એકલો કપા વીણવો. કપાસ વીણો બીજો કઈ ધંધો જ નહીં. આપણે બીજો ધંધો શું? હા એ વાત હતી. સાચી વાત ને. હા તો ભાઈ કપાસ વીણવાનું હોય ને બધા તો અત્યારે હે ને બધા હે ને ભાઈ સાહે આવીને એટલું હાલી જાય તેમાં છતાં આપણે હે ને એટલું મોડું આવવાનું હોય. હે અમારે અવિનાશ હવે ડાયો થઈ ગયો. હે આવો. હા મારા વાહે તો બાવળી લઈને હાલ્યા આવ્યો. હા એ સારું કહેવાય. એનાથી ખાધા કરા ને હાલ્યો જાય ને જો આમ રમતો હોય ને તો મજા આવે. પણ આખો દિવસ છે ને થોડા હેગી નો જ રહે પછી કપા ઓલા હે ને પગ ને બધું દુખવા મળે ને હાવ થાકી જાય. હવે હે ને ભાઈ આપણે છે ને કપા વીણવા મળીએ. આ બધા તો વીણવા મીડા છે. તો ફેમિલી હે ને મસ્ત મજાનો ગરમા ગરમ ચા આવી ગયો છે અને તો બધા બેસી ગયા કા બેન ચા પીવા. હા અને બપા જાય તે અમે ખાવ પા. અને આવું મોટો કાળો ભેં કીધું ને લો તો એ આદી ને એમાં હા તો જો ભાઈ જો અહીંયા નાસ્તો આવી ગયો આપણો કાબે સેવડો ને સેવ મમરા ને બબલું બધું છે ભાઈ. તો આમાં ચા છે. મમતી ને એવા બેસી જાય કમતી પાણી ઢોળ્યો આમ બે છોકરા હારે હોય કે એટલે એવું બધું થાય. પાણી ઢોળ્યા કરે બેગડા કરે તો ભાઈ તો બધા છે ને ભાઈ બેસી જાય નાસ્તો કરવા અને સામે હંસા ભાભી ની બધા બેસી જાય. હંસા ભાભી ની હે આમ થાય આઘાત હોય થોડા એ ના વી જાય. અમે બધા અહીંયા બેસી જાય છે. સારું હાલો ચા ને નાસ્તો ને એવું કરી લઈએ. તો ચા પીવો ને શું ખોટ્યા ખાવા નાસ્તો ન કરવાનો હોય. હા ગોત રહી જાય ને નાકમાં પાણી નીકળી ગયું. હાલે લે જો દાંત કાઢે પાછા. હવે શું થાય લો હે તો ખાવું કેમ એમ થાય. હાલે લે એ નાકમાં લાવજો તો ખાવું. હાલો હાલો ભાઈ નાસ્તો કરી લઈએ. તો ફેમિલી છે ને અત્યારે ભાઈ અમે હેઠે નીકળી જાય છે ચા પીને પાછા કપા વીણવા મીડા ધબધબાટી તો નીકળી જાય ને હેઠે ભાઈ પાણી આવે ધબધબાટી બોલે તો પાણી વાળવાનું ભાઈ શરૂ કરી દીધું છે અને બધા કોરો ખાવા બેસી જાય. કાં ખબર નહોતા મોટર શરૂ થાય ને હા ન ના તો તરત નાઈ નાખે. પાણી પીવા બેસી જાય બા ને બા પહેરે લાગી. હા બેન તો હા ખોડી છે બેસી ગયું લે. હા હા
એ તો કાઈ પૂરી કે બે ઉચે કાપી દે ને હા હું જા ભાભી સાધન પર તેલકો લાગ્યો પોરો ખા બેહી દે બધાય તેડકો લાગ્યો તો તેડકો તો શું લાગતો છે હવે પેલા વેલા તેલકો લાગે હો ભાઈ હા અમારા અબુભાઈ ને તો ઓલા પણ ખૂબ આવે છે અમારા રૂપા અને ભાઈ કપા છે જોરદાર અને હવે હે ને થોડીક વારમાં હે ને ભાઈ પાછા ભીણમાં યાદ આવું તો ફાઇનલી હે ને ભાઈ બપોર થઈ ગયા છે અને બધા આવી જશે અત્યારે બપોર કરવા અને આવે બેસી જાય છે કા બેન હું બનાવ્યું બેન તે એમાં બનાવું છું ડુંગળી ને લીંબુ ને એવું ભાઈ મસ્ત મસ્ત ભીંડાનું શાક છે આમાં હા ભીંડાની કઢી માં દીકરો બેસી જાય ખાવા હા ખાઈવા બે એવું છે એવું ખાવા બેસી જો હા તમે બા ભાઈ અવિના સોલ કદો ખાય તો છે એવું છે એમ ને જો ભાઈ બીજું રીંગણાનું શાક છે ના બાજુ ભાઈ લોકે જોવાનું શરૂ છે એવું બધું છે અને અહીંયા તો ગાડી હાલે એમ જોતો ક્યારે ગાડી હકારતો જાય જો ગાડી હકારતો જાય ને ખાતો જાય હું રેસ ના કેમ રોટલો લઈને બેઠા કીડી સડી ગયો જો ભાઈ એવું છે ભાઈ આ બાજુ મારા રૂપા નહીં ખાવું પા ખાવા બેસી જા હા જો ખાવા બેસી જાય એવું બધા મસ્ત મસ્ત ભાઈ જો રોટલા ને બોટલા ને તો બધું આવું હોય ને જો ખાવાનું અમારે અવિનાશ છે ને થોડે હગીનો જ રહે ઘડી વારે થાય બેહે નહીં એને એક જણાને પકડી રાખવું પડે એવું છે ને અહીંયા હંસા ભાભી નહીં બેસી જાય હું હંસા ભાભી ખાવા બેઠા વાહ એનું શાક છે રીંગણા બટેટા તમે રીંગણાનું જ ખાઓ અહીંયા રીંગણાનું ને ખાવાનો કઠો સડે નહીં તો શું કરું કાલે એનું હતું કાલે રીંગણા બટેટા ના દે રીંગણા બટેટા લ્યો કાયમ કેમ તમે આ રીંગણા બટેટા જ ખાજો તો પણ આ પાણી ખારું તે કઠો સડે હા બધું સડી જાય કાઈ ન સડતું સમજે સડી જાય તો ભાઈ ને ભૂખ લાગી ગઈ ને તે કામ મળે એકદમ હા તો જો ભાઈ આવડા અહીંયા બેસી જાય ખાવા અને અમે બધા છે ને ભાઈ આ બાજુ બેસી જશે કા ભરતભાઈ ખાવા બેસી જાય એમ ને ઠીક તો વાંધો નહીં ઓલીને બહુ ભૂખ લાગે આમ જો હા અને ખાઈને પછી છે ને હું તમને એક વાત જણાવું થોડીક એક સરપ્રાઈઝ છે સસ્પેન્સ છે એ ખાઈને પછી હું તમને કહું પેલા ખાઈ લઈએ કોનો બર્થડે હે હે મમ્મીનો નથી એલા કિચુનો કે દીદીનો હે ને તો ભાઈ હે ને આજે અમારે કિશુબેન હે ને કિશુબેનનો બર્થડે છે તો ખાસ કરીને બધા ને હેપી બર્થડે કીધે તો આપણે કીધે હેપી બર્થડે કિશુ થેન્ક યુ હા કિશુબેન હેપી બર્થડે થેન્ક યુ હા બર્થડે છે આજ હા લે હેપી બર્થડે થેન્ક યુ લે મસ્ત બોલે થેન્ક યુ કેવી બોલે એ કઈક લાવો આવે ચોકલેટ બોલે પાર્ટી દેવાની હે આજે હું પાર્ટી દેવાની તો હવે જઈ હંસાભાઈ પાસે આપણે એને પૂછીએ હું પાર્ટી રાખવાની છે એમ હું હંસાભાઈ તમે છોડીને બર્થડે છે તો હું પાર્ટી શું છે પાર્ટી હા આખી ડુંગળી ચાક આખી ડુંગળીનું શાક ન ખાવા મારે તો આખી ડુંગળીને ભજીયા બનાવો આખી ડુંગળી ભજીયા હા તો પૈસા આપી દેવ ભાઈ આપજો ને હા હાસુ ને પાકું ને હા હા અમારા બેન નો બર્થડે એટલે હેપી બર્થડે બેન થેન્ક યુ હા મમજી માહી પાસે રા હેપી બર્થડે થેન્ક યુ હા એમ જો ભાઈ બધા હેપી બર્થડે કીધી તું તાર બાપાને ખવડાવ હો હા એને માને મારે પણ એને મન નથી હા તમે એમનો પણ કહો અમારે તો ગમે ને ભજીયા ખાવાનું ભાઈ કામ મમતી તો આપણે ભજીયા ખાવાનું કામ હોય હા એમ ગમે નાથી ના આવે ભજીયા ભજીયા તો ભાઈ જો બધા હેપી બર્થડે કીધી દીધું છે હેપી બર્થડે કિશુ થેન્ક યુ હા ઘરમાં કીધું સવારમાં કીધી દીધું ભરત કાકા કે આગળ થેન્ક યુ હા તો ભાઈ બધા હેપી બર્થડે કીધી દીધું છે કિશુને હવે ખાસ કરીને તમે બધા છે ને ખાસ કરીને હેપી બર્થડે ની કમેન્ટ કરી દેજો મારા ભાઈ આગળ ગીત ગાય હેપી બર્થડે ગાતા હેપી બર્થડે ટુ યુ કિશુ એમ કે આજ 2 વાગવામાં 15 મિનિટની વાર હતી ને તો આ બધા હે ને ચાહે ચડી જાય કા હા હો પાર્ટી હે પાલટી કિશુ ની દે તો ખબર ન કઈ હો પાલટી દેહ ની દેહ હતી ને કા જાય દે દેહ હતી પરાણે લેવી ને હા પણ પાર્ટી લેવી આજ કોની હા એમ બરોબર છે જો ભાઈ બધા તો આમ પાછળ વીણો મીડા હે વીણે રાખો ગાય કા આજ પાછા પાર્ટી લેવાની છે કે એટલે ફટાફટ છે ને વીણવા મળી ઓય બેહવાન હે આમ તો કેટલા ગોંગરા છે ગોંગરા ઠોલી ઠોલીને થાકી ગયા લે ગોંગડા ઠોલી થાકી ગયા આમ જો તમે કાં હે ગોંગડામાં તે એવા તો હોય જ ને કાંઈ એકલા ગોટા જ ન હોય તે થાકી જી કે બે હે જી ઘડીક વાર બેહી જી ઘડીક વાર આમ કપા થઈ જાય અમારે
જો અમારે થઈ ગયો કપા ભાઈ લ્યો ભાઈને વીણે રાખશે પણ આમ એક જરા વીણે રાખ હું ભાઈ એક હાથે વ્લોગ બનાવું તો એક હાથે છે ને હું કપા હેતે વીણતો જાઉં. બોલ તમાર પેક્સી તો એવું હે તમાર પેક્સી તો હોય હું હોય પેક્સી પેલા હેરકું બોલ પછી કે હેરકું બોલતા નહીં આવડતું કરે છે અને અમારે બેન નહીં એમ જો આમ જો પાણી દે એમ જો સમજો તો વીણાઈ ગયો લ્યો કપા પાણી લેવા જી બસ લ્યો થઈ ગયો નહીં થઈ ગયો આપણે કપા થઈ ગયો બા ગાડી બાંધવા મળો હા મેં ભાઈ આ તો પાણી લાવવામાં હારા વાત નહીં હું પાણી લાવવા મારા વાત જાવ હે આ રૂપા કે દી ગોંગડા થી હું થાકી જાય અમે આવા સીધા થાકતા નહીં હા ગઢ તો એને ઠાકતા અને અહીંયા તમે પાને તેવ હોય હા તમારે પ્રેક્ટિસ તેવ ન હોય હું હોય પ્રેક્ટિસ હોય હા તો એમ હું હોય પ્રેક્ટિસ હોય મારથી છે એ અક્ષર હરખા થતા નથી હા તો તમે કોમેન્ટ કરીને કહેતા હોત હવેથી મારથી છે ને અક્ષર હરખા થઈ જાય હારો હાલો ભાઈ તો પાણી આવી ગયું તો પાણી પી લો હાલો બાબા હાલો હાલે પાણી પી લે હા તો ફેમિલી અત્યારે વાગી જશે 6 અને હે ને ભાઈ કાકા છે ઘરે તો અહીં ગાંડીઓ ચડાવવા મીડા છે અને આ બસ અમારે તો ગાંડી હાલી રહી છે ગાડી ચડાવી અને મેં કીધું હું હાંડો લઈ લઉં તું ગાડી લે એમ હોય કેમ છે સારું છે તો વાંધો નહીં તો ભાઈ ગાડી લઈને જાય છે અને હું થોડીક વાર લીધી ને પછી હું લઈ લઉં આગળ ભાઈ નકર એમ કહે કે એને ગાડી લેવડાવી એમ હા હા મને પોરો દે હોય મને પોરો દે તો ફાઇનલ જો ઘરે આવી જશે કપા વીણે ને આ તો બહુ થાકી જા ને નવું પેલા વીણવા જાય કે નહીં તે થાકી જાય તો જો ઘરે વ્યવસ્થિત છે ને એ બધું કામકાજ ચાલુ થઈ ગયું હવે વાળવાનું ને પાણી ભરવાનું ને એવું બધું તો જો બા વાળવા માંડ્યા કા બા હું તો હા સાંગી જી પણ હું કરું વાકુય ન વળાતું એની હા તો પણ હવે દિવસો પડે તે વાળું તો પડે આપણે રાંધવું હોય તી હા આપણે ઘરે હોય એવું જ અહીંયા હોય બેન હા અહીં રી તારણ આપણે ઘરે જ કહેવાય હા ને કિશુબેન નો બર્થડે હે તો કિશુબેન જો અત્યારમાં હેપી બર્થડે કિશુ 10 વાર કીધું છે આજ કિશુ ને હેપી બર્થડે જોઈએ અત્યારમાં વાળે છે આપણે પાર્ટી દે બે હે કિશુ કેમ હું પાર્ટી દેશો એ તો ખરન પાર્ટી એમ થોડો બર્થડે ઉજવે હા ઈ વાત હાસી કા કિશુ હેની પાર્ટી દેહો હેની દેહો ભૈજાની તમે જો ભૈજાન દેહો આગળ સાકરટલો માં દીકરી બનાવી નાખશે કાઈ નહીં કરે એન બાજાય હમુ જોઈ રહ્યા હે દેહે હા છે આવું કીધું પાર્ટી દે આમ જો ભાઈ વાળે એવું દેહે હા કે તાર હું ખાવું થઈ જા કે તો આપણે હંસાભાઈને પૂછી કે પાર્ટી કેવું છે કે નિયમ હંસાભાઈ કે પાર્ટી બલ્ટી છે કે છે ને ભૈજાની ભૈજાન પાર્ટી છે પાછા ખબર આવશે કઈ નહીં સાકરોટલો સાકરોટલા ની ભૈજા છે બેન હે રગા ભાઈ પાર્ટી રાખેલ છે કે હા પાણી રાખેલ છે રાખેલી છે હેની ભૈજાની ખબર આવે નહીં એટલે તમારો વારો છે હો પાછો આને ટીપી નાખવાનું બર્થડે બમ દી દેવાનું પાર્ટી ગોતા વો મગી પી પડી છે ને તો હું તો કોઈ મારી છે ગાય કા હે પાણી ભરવા આમ બેન પાણી ભરવા દો તમે આમાં ભાભી હું કામ ના છે એને આપો સાનો મને યાર નાવા લાવું ઠેક નાવા જાવ એટલે સાહેબ લુગડા કાઢ્યા તે મામી ગાગર ઉતાર તો ઉતાર કામ કરે છે મમતી બેન તા ભાગ્યા લુગડા લેવા જાવ ઠેક તો હુકવેલ હે ને લુગડા ઈ લઈ આવે ને આમ તો કેટલો કચરો હે તો આવડે બધે તો કાંઈક નું કાંઈક કામ કરે છે ને બપ્પા જાય હુતા બપ્પા ને ઉઈ થાકી જાય તો થાકી જાવ થાકી જા તે કપા વિનોતી થાકી જાય હે બપ્પા થાકી જા કા બપ્પા થાકી જા કે બપ્પા થાકે તો હું તો બે મેં તા વીણો ને વિનો વીનતા હા તો ખરા આ અવિનાશ ને રંબાડતો હો કા બેટા છે આ દાદા દીકરો હાલીને વીયા પછી હે તમાર કાઈ ને કેમ બી આવવાનું છે કા બેન હા 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 તમારે કિશુબેન નો બર્થડે છે ને તમે કિશુબેન છે ને ચોકલેટ લઈને આવ્યા કા કિશુબેન હા આમ કરતા એવી ચોકલેટ લઈને આવી એવી થોડી મોટી નો લવાય ને મળતી તો આપો લ્યો આવી કાંક કિશુ ચોકલેટ લાવી તો ફાઇનલ જો આજ કિશુબેનનો બર્થડે હતો તો ખાસ કરીને બધા હેપી બર્થડે વિશ કરી દેજો અને આજનો વ્લોગ બસ અહીંયા હોતી હતી વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય